વાલા બાળકો, ધોરણ 12 વિષય સંસ્કૃત અને એમાં પાઠ નંબર 18 એના સ્વાધ્યાય કાર્યની ચર્ચા આજે આપણે કરીશું. તો સ્વાધ્યાયમાં જોઈએ તો પહેલો પ્રશ્ન છે યથાસ્વમ વિકલ્પમ ચિત્વા લિખત. પહેલો પ્રશ્ન છે કુંભીલક કહ વર્તતે. 4 વિકલ્પો ક ચેટ, ખ નાયક, ગ વિદૂષક, ગ ખલનાયક. સાચો જવાબ છે ચેટ, ક ચેટ. બીજો પ્રશ્ન છે કુંભીલક લૌષ્ઠક્ય કમ તાડયતિ. ક ચેટમ, ખ વિદૂષકમ, ગ નાયકમ, ગ પારાવતમ. તો બીજો વિકલ્પ વિદૂષકમ, ખ વિદૂષકમ એ જવાબ સાચો. ત્રીજો પ્રશ્ન સહકાર ઇત્યસ્ય કહ અર્થ, કો અર્થ. ક નિંબવૃક્ષ, ખ આમ્રવૃક્ષ, ગ અશોક વૃક્ષ અને ઘ વટવૃક્ષ. તો ખ આમ્રવૃક્ષ એટલે કે આંબાનું ઝાડ એવો અર્થ થાય સહકાર શબ્દનો. તો આમ્રવૃક્ષ એ જવાબ સાચો. ચોથો પ્રશ્ન છે ઉત્તરીયમ કહ પ્રયચ્છતિ. ઉત્તરીયમ કહ પ્રયચ્છતિ. 4 વિકલ્પો ક ચારુદત્ત, ખ વસંતસેના, ગ કુંભીલક અને ઘ વિદૂષક. તો ક ચારુદત્ત એ જવાબ સાચો. પાંચમો વિકલ્પ વિદૂષકમ વિદૂષકમતેન રત્નાવલી કીદૃશી આસીત. તો ક અલ્પમૂલ્યા, ખ રજતમયી, ગ બહુમૂલ્યા, ઘ સુવર્ણમયી. તો એમાં પાંચમામાં અલ્પમૂલ્યા, ક અલ્પમૂલ્યા એ જવાબ સાચો. છઠ્ઠો પ્રશ્ન કા પરિતુષ્ટા યાસ્યતિ. ક અલ્પમૂલ્યા, ખ ચેટી, ગ વસંતસેના, ઘ રત્નાવલી. બહુ સહેલો જવાબ છે વસંતસેના એ જવાબ સાચો. બીજો પ્રશ્ન અધોલિખિતાનાં પ્રશ્નાનામ ઉત્તરાણી સંસ્કૃત ભાષાયા લિખત. પહેલો પ્રશ્ન છે દુષ્ટબટુક ઇતિ શબ્દ કસ્ય કૃતે પ્રયુક્ત. તો દુષ્ટબટુક ઇતિ શબ્દ વિદુકસ્ય કૃતે પ્રયુક્ત, વિદૂષક માટે વપરાયેલો શબ્દ છે એવું કહેવાનું છે. બીજો પ્રશ્ન વસંતસેનાયા ચારુદત્ત ગૃહમ કહ પ્રેષિત. તો વસંતસેનાયા ચારુદત્ત ગૃહમ, ચારુદત્તના ઘરે કોને મોકલે છે. તો ચારુદત્ત ગૃહમ તસ્ય ચેટ કુંભીલક પ્રેષિત. આવો જવાબ સંસ્કૃતમાં બને તસ્ય ચેટ કુંભીલક પ્રેષિત. ત્રીજો પ્રશ્ન ચેટેન વિદૂષકાય પ્રદત્ત દ્વિતીય પ્રશ્ન કહ. ચેટે વિદૂષકને પૂછેલો બીજો પ્રશ્ન કયો છે. તો ચેટેન વિદૂષકાય પ્રદત્ત દ્વિતીય પ્રશ્ન એષ અસ્તિ સુસમૃદ્ધાનાં ગ્રામાણાં કા રક્ષા કરોતિ. કા રક્ષા કરોતિ આવો પ્રશ્ન પૂછ્યો હતો. બીજો પ્રશ્ન ચેટસ્ય નામ કિમ વર્તતે. તો ચેટસ્ય નામ કુંભીલક વર્તતે આવો જવાબ બને. પાંચમો પ્રશ્ન છે કા પરિતુષ્ટા યાસ્યતિ. તો વસંતસેના પરિતુષ્ટા યાસ્યતિ આવો જવાબ સંસ્કૃતમાં લખવાનો છે. સસંદર્ભ સમજાવો. અરે મૂર્ખ બટુક પદે પરિવર્તય. બીજો છે ભો ચારુદત્ત ધનિકસ્થ આગત. અને ત્રીજો છે પરિતુષ્ટા યાસ્યતિ. આ ત્રણેય સંદર્ભોની ચર્ચા આપણે પાઠ ચલાવતી વખતે મેં તમને શીખવાડવાનો પ્રયત્ન કરેલો છે. અનુવાદ ચલાવતી વખતે અનુવાદ શીખવાડતા તમને આ સંદર્ભની ચર્ચા પણ કરેલી છે. તો તે વિડીયો જોઈ અને જવાબ લખવાનો પ્રયત્ન તમારા શબ્દોમાં કરવાનો છે. ચોથો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના માતૃભાષામાં ઉત્તર આપો. તો એમાં પહેલો પ્રશ્ન છે કુંભીલક પોતાનો સ્વપરિચય આપે છે. તો કુંભીલક શરૂઆતમાં પોતાનો પરિચય આપતા કહે છે કે હું 7 છિદ્રોવાળી અને સારા સૂરવાળી વાંસળી વગાડું છું. હું 7 તારવાળી ગરજતી વીણાને વગાડું છું. ગધેડાની જેમ ગીત ગાઉં છું. ગાવામાં મારી સામે તુંબુરું કે નારદ વળી કોણ, તે આર્યા વસંતસેના વડે આજ્ઞા અપાયેલો તેનો દાસ કુંભીલક છે. આવો કુંભીલક પોતાનો પરિચય આપે છે. બીજો પ્રશ્ન છે કુંભીલક વિદૂષકને વસંતસેનાના આગમનના સમાચાર કેવી રીતે આપે છે. તો કુંભીલક વિદૂષકને આડકતરા જુદા જુદા પ્રશ્નો પૂછે છે. આંબા ઉપર મોર ક્યારે આવે છે, સમૃદ્ધ ગામોની રક્ષા કોણ કરે છે જેવા
જેના ઉત્તરમાં વિદૂષક ચારુદત્તની મદદથી વસંત સેના કહેવામાં સફળ થાય છે, ત્યારે કુંભીલક વિદૂષકને વસંત સેનાના આગમનના સમાચાર આપતા કહે છે, આ તે વસંત સેના આવી છે. ત્રીજો પ્રશ્ન છે, વિદૂષક ચારુદત્તને વસંત સેનાના આગમનના સમાચાર કેવી રીતે આપે છે? તો વિદૂષક વસંત સેનાના ચેટ કુંભીલક દ્વારા વસંત સેના આવી છે તેવી જાણ થાય છે. આથી તે પોતાના મિત્ર ચારુદત્તને વસંત સેનાના આગમનના સમાચાર આપતા કહે છે કે, હે ચારુદત્ત, તમારા લેણદાર આવ્યા છે. ચારુદત્ત વિચારતા તેને જણાવે છે કે આપણા કુળમાં લેણદાર ક્યાંથી હોય? ત્યારે વિદૂષક કહે છે કે જો કુળમાં નથી તો દ્વાર પર ઊભા છે. ચોથો પ્રશ્ન છે, ચેટને શું કહીને ચારુદત્ત સત્કારે છે? તો ચારુદત્ત વસંત સેનાના આગમનના સમાચાર આપનાર ચેટ કુંભીલકને સહર્ષ કહે છે કે, હે ભાઈ, મેં ક્યારેય પ્રિય વચન બોલનારને નિરાશ કર્યો નથી, તો આ ઇનામ સ્વીકારો. તેમ કહીને તે પોતાનો ઉપરણો ચેટને આપે છે. આ રીતે તે ચેટને સત્કારે છે. પાંચમો પ્રશ્ન છે, વિદૂષકના મતે ચારુદત્તના ઘરે વસંત સેના શા માટે આવી રહી છે? તો વિદૂષકના મતે રત્નમાળા ઓછા મૂલ્યની છે અને સોનાના ઘરેણાં વધારે કિંમતી છે. આથી સંતોષ ન પામેલી વસંત સેના ચારુદત્તના ઘરે બીજું વધારે માગવા આવી રહી છે, એવું વિદૂષક મત ધરાવે છે. વિવરણાત્મક નોંધ લખો. વિદૂષક, ઇન્દ્રમઃ કામુકઃ અને યજ્ઞોપવીતમ આ ત્રણેય વિવરણાત્મક નોંધની ચર્ચા આપણે પાઠ ચલાવતી વખતે કરેલી છે. તો એ રીતે જવાબ લખવાનો, વિડીયો જોઈ અને જવાબ લખવાનો પ્રયત્ન કરજો. સમીક્ષાત્મક નોંધ લખો. પ્રસ્તુત નાટ્યાંશનો હાસ્યરસ, લોષ્ટક્ષેપણ અને વિદૂષકનો પ્રતિભાવ, વસંત સેનાના આગમનના સમાચાર આપવાની ચેટની યુક્તિ, આ ત્રણેય પ્રશ્નોના જવાબ તમે વિડીયો જોશો એટલે શાંતિથી તમે તમારા શબ્દોમાં લખી શકશો. વિડીયો લાંબો થાય છે એટલે અહીં આગળ આખા જવાબો તમને બોલીને સમજાવવાનો પ્રયત્ન થઈ શકે એમ નથી. તો આ રીતે વાલા બાળકો શાંતિથી વિડીયો જોઈ અને જવાબો લખવાનો પ્રયત્ન કરજો. છેલ્લો પ્રશ્ન થોડો છે કે 7મો પ્રશ્ન છે કે ક વર્ગમ ખ વર્ગેણ સહ યથાસ્વમ યોજયત, એટલે કે જોડકા જોડો એવો પ્રશ્ન છે. પહેલો છે કમાં ચેટ, તો ચેટની સામે કુંભીલક એવો આવે, ખ વર્ગમાંથી કુંભીલક એવું લખવાનું છે. ચેટની સામે કુંભીલક. વિદૂષક એની સામે મૈત્રેય એવું લખવાનું. નાયક એની સામે ચારુદત્ત એવું લખવાનું. નાયિકા એની સામે વસંત સેના એવું લખવાનું. અને નાટ્યકાર એની સામે શુદ્રક એવું લખી શકાય. તો આ રીતે વાલા બાળકો અહીં આગળ સ્વાધ્યાય કાર્ય આપણે પૂર્ણ કરીએ છીએ. સ્વાધ્યાય કાર્યનો વિડીયો જોઈ અને નોટમાં લખવાનો પ્રયત્ન તમે કરો. થેન્ક યુ.